તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરના સંગઠન અને પ્રભારીઓની બેઠક પણ મળવાની હતી। સીઆર પાટીલ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના હતા અને પહેલા જ મોટા સમાચાર ગાંધીનગરમાં ભાજપની બેઠકમાં સાંસદ કિરીટ સોલંકી પહોંચ્યા। 3 ટર્મથી સાંસદ એવા કિરીટ સોલંકી સાથે TV9 ખાસ વાતચીત કરી પક્ષ જે પણ જવાબદારી આપશે તે નિભાવીશ તેવું કિરીટ સોલંકીએ કહ્યું છે। સાથે જ 5 લાખની લીડથી જીતવાનો જે સંકલ્પ છે તે પૂર્ણ કરીશું। પશ્ચિમ લોકસભામાં હારેલી વિધાનસભા સીટ અંગે કિરીટ સોલંકીએ કહ્યું છે કે માઇનોરિટી બૂથોમાં વિશેષ કામગીરી કરવામાં આવશે। પરિસ્થિતિઓ હવે બદલાઈ ગઈ છે। માઇનોરિટી બૂથ ભાજપની સાથે હોવાનો કિરીટ સોલંકીએ દાવો કર્યો છે અને ભાજપે મને ઘણું બધું આપ્યું છે તેવું કિરીટ સોલંકીએ કહ્યું। લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે અમદાવાદ શહેરની બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાંસદ કિરીટભાઈ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, 2008માં નવા સીમાંકન બાદ 9, 14 અને 19માં આપ ઉમેદવાર રહ્યા અને જીત્યા પણ ખરી। લોકસભામાં પણ ઊંચી જવાબદારીઓ સંભાળી છે, હવે ફરી એક વખત લોકસભા પહેલા કેવી તૈયારી? મને લાગે છે કે 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી આવી છે, દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કામો કર્યા છે, છેવાડાના લોકો માટે કામ કર્યું છે અને છેલ્લા 500 વર્ષથી વધારે વર્ષોથી જેની આપણે રાહ જોતા હતા, ભગવાન રામનું, મર્યાદા પુરુષોત્તમ રામનું ભવ્યાતિ ભવ્ય મંદિર બને, એ મંદિર પણ પ્રધાનમંત્રીના કરકમલોથી એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે। ત્યારે દેશમાં એક જબરજસ્ત માહોલ છે અને આ વખતે પણ અગાઉની 2 વખત જે રીતે 26 બેઠક જીત્યા એ રીતે ત્રીજી વાર 26 બેઠકો જીતીશું। આ વખતનો ફર્ક એટલો હશે અને આ હું નમ્રતાથી કહું છું, આમાં મારો કોઈ પેલો એ નથી, પરંતુ આત્મવિશ્વાસથી કહું છું કે આ વખતે 26 બેઠકો ઓછામાં ઓછી 5 લાખની લીડ સાથે જીતવાનો ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે। ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ 5 લાખ લીડની સાથે સાથે માઇનસ બૂથોને પ્લસ બૂથ કરવાનો છે। આપની બેઠકમાં સમાવિષ્ટ 2 વિધાનસભા બેઠક એવી છે, હા, 2 એવી છે, જમાલપુર ખાડિયા અને દાણી લીમડા। સ્પષ્ટ રીતે હવે એમાં કઈ રીતે કામ કરવામાં આવશે? મને લાગે છે કે જે નબળા બૂથ છે, પાર્ટીએ બૂથ સશક્તિકરણનું અભિયાન ચલાવ્યું અને હું અમારા સૌ જે પદાધિકારીઓનો અને કાર્યકર ભાઈઓ અને બહેનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આ જે બૂથ સશક્તિકરણમાં જે કામગીરી થઈ છે અને એ કામગીરીના આધાર પર હું કહી શકું છું કે અમે 5 લાખની લીડથી અમદાવાદ પશ્ચિમ પણ જીતીશું। 5 લાખની લીડથી અમદાવાદ પશ્ચિમ જીતીશું તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। સાથે તે પણ કહેવામાં આવ્યું છે જો અન્ય ઉમેદવાર હશે તો તેને પણ જીતાડવા માટે મારી પૂરેપૂરી મહેનત રહેશે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।